નમસ્તે, મારું નામ છે પંડ્યા ઋષિરાજ। આજે મેં આ એક કૃતિ બનાવી છે જેનું નામ છે સેવ વોટર સેવ એન્વાયરમેન્ટ, એટલે કે પાણી અને પર્યાવરણનો બચાવ કરવો। સૌપ્રથમ આ છે જે ગ્રીન હાઉસનું વર્કિંગ મોડેલ, એટલે કે જે ગ્રીન હાઉસમાં સૂરજની વધુ પડતી ગરમી, કારણ કે ઉનાળામાં આજકાલ ખૂબ જ તાપમાન વધી જાય છે, જેનાથી ખૂબ ગરમી પડે છે અને તેથી વૃક્ષો સુકાઈ જાય છે। તેના માટે અમે આ એક ગ્રીન હાઉસ વર્કિંગ મોડેલ બનાવ્યું, જેના કારણે સૂરજની ગરમી કાચનું આવરણ શોષી લે છે અને તેને અનુકૂળ તાપમાન અંદર આપે છે। અને બીજું છે હાર્વેસ્ટિંગ સિસ્ટમ। એટલે હાર્વેસ્ટિંગ સિસ્ટમમાં એવું છે કે જે વરસાદનું પાણી ને આકાશમાંથી આવે ત્યારે તે ફિલ્ટર થઈ નીચે જાય છે। પહેલા કાંકરામાંથી પસાર થાય છે, પછી રેતીમાં, પછી રૂમાં અને છેલ્લે ફિલ્ટર થાય છે। એ ફિલ્ટર પાણીનો ઉપયોગ આપણે આપણા માટે, પ્રાણી જીવન માટે અને વૃક્ષો કે ગાર્ડન આપણે ઉગાડેલું હોય તો એની અંદર આપણે રેડી શકીએ, જેથી પાણીનો બગાડ ના થાય। પછી છે આ કે આજકાલ આપણે ફેક્ટરીઓના ધુમાડા ખૂબ વધી ગયા છે કે આ ફેક્ટરીઓ ખૂબ ધુમાડા છોડે, તેથી એની આજુબાજુના વિસ્તારમાં જે વૃક્ષો આવેલા હોય છે તે ધુમાડાના કારણે સુકાઈ જાય છે અને તેનાથી પ્રાણીઓ અને પંખીઓને નું રહેઠાણ જોખમાય છે અને પ્રાણીઓ નાશ પામે છે। એવી રીતે આ સાઈડ છે કે વૃક્ષોને તેમનું અનુકૂળ તાપમાન મળી રહ્યું, કે ધુમાડો કે વધુ દૂષિત વાતાવરણ એમને મળ્યું નથી, તેથી તેમનો ગ્રોથ સારો થયેલો છે, તેથી પંખીઓ અને પ્રાણીઓને ત્યાં રહેઠાણ મળી શકે છે। અને આ ફેક્ટરીના ધુમાડાના કારણે જે વરસાદ પડે છે તે વરસાદનું પાણી પણ ફીણવાળું હોય છે, તેથી ફેક્ટરીઓ ઘટાડવી અને વધુ વૃક્ષો વાવવા અને તેમને સાદું પાણી આપવું અને ચોખ્ખું પાણી આપવું, જેથી વૃક્ષોનો સારો ગ્રોથ થાય। થેન્ક યુ।